નમસ્કાર દર્શક મિત્રો, હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું। દોસ્તો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું એક એવી બીમારી વિશે કે જે આજે સમાજના મોટા ભાગના ઘરોની અંદર જોવા મળે છે। ઘણા બધા રૂપિયાની દવાઓ કરવા છતાં પણ ઘણી વખત બીમારી મટવાનું નામ નથી લેતી। ઘણા બધા ડૉક્ટરોની ટ્રીટમેન્ટ લેવા છતાં પણ બીમારી મટવાનું નામ નથી લેતી અને આ બીમારીનું નામ છે ધાધર। ઘણા મિત્રો એને દાદર પણ કહે છે। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું એક એવી સરસ મજાની ટ્રીટમેન્ટ વિશે કે જે આપને ધાધરની બીમારીમાંથી પણ મુક્ત કરશે અને સાવ નજીવા ખર્ચમાં અથવા તો મફતમાં કહી શકીએ આટલું જ ખર્ચો એમાં થાય છે। દોસ્તો, આ જે આપણે પ્રયોગની ચર્ચા કરીએ છીએ એ પ્રયોગ મારી પાસે એક કમસે કમ 134 વર્ષ જૂનું એક આયુર્વેદનું પુસ્તક છે અને તેમાંથી આ પ્રયોગ આપના માટે આજે વિડીયોના માધ્યમથી આપણે રજૂ કરવા જઈ રહ્યા છીએ। તો જે મિત્રો આપણી ચેનલ ઉપર સૌપ્રથમ વખત આવ્યા છે તો અત્યારે જ આપણી આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુનું બેલ આઇકન ટચ કરી અને ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી આપને મળતી રહે। કેમ કે આપણે આ વિડીયોના માધ્યમથી જીવન ઉપયોગી ખૂબ જ સરસ મજાની માહિતી આપના સુધી પહોંચાડવા માટે મહેનત કરીએ છીએ અને મહેનત આપણે આગળ પણ ચાલુ રાખવાના છીએ। દોસ્તો, ધાધરની જે પ્રયોગની આપણે ચર્ચા કરીએ તે પહેલાં એક બે વસ્તુઓ આપણે સમજવી ખૂબ જ જરૂરી છે। ધાધર છે એ ફૂગથી થતો આપણો ચામડીનો રોગ છે અને એ ઇન્ફેક્શન બીજા પરિવારના સભ્યોમાં પણ ફેલાય એવી પ્રકારનો આ એક ચેપી રોગ છે। તાત્કાલિક તો નથી ફેલાતો બીજા વાયરલ બેક્ટેરિયલ ઇન્ફેક્શનની જેમ, પરંતુ આપણા જે કપડાનો, ટુવાલનો, નેપકિનનો આપણે જે ઉપયોગ કરીએ છીએ, જે વ્યક્તિને આપણા પરિવારમાં ધાધર છે તો તે વ્યક્તિ જે પણ કપડાનો ને બધી વસ્તુનો ઉપયોગ કરે છે એ અલગ રાખવા, પરિવારના બીજા સભ્યો એના સંપર્કમાં આવે તો આ રોગ ફેલાય છે। બીજા નંબરમાં જે વ્યક્તિને ધાધર છે એને પોતાના ખોરાકમાં પણ થોડો ઘણો ફેરફારો કરવા જરૂરી છે। ગરમ, વધુ પડતો મરી મસાલાવાળો ખોરાક અને આથાવાળી વસ્તુઓથી બચશે તો આ ધાધરની બીમારીમાંથી વહેલી તકે બહાર નીકળી શકશે। હવે આપણે જે દોસ્તો પ્રયોગની વાત કરવાની છે, ખૂબ સીધો, સાદો અને સિમ્પલ પ્રયોગ છે। એ પ્રયોગ કરવા માટે આપણે બે એના પાર્ટ કરેલા છે। એક વસ્તુ, જો આપને નવી અને સામાન્ય ધાધર હોય તો એનો ઈલાજ પહેલી જ વસ્તુમાં થઈ જશે અને બહુ જામો કામી થઈ ગઈ હોય ધાધરની, બહુ જૂની ધાધર હોય તો તેના માટે આપણે બીજા નંબરનો જે પ્રયોગ છે એ કરવો પડશે। પણ બંને પ્રયોગ ખૂબ જ ઇફેક્ટિવ છે અને ધાધરમાં 100% રિઝલ્ટ આપને મળવાનું છે। સામાન્ય ધાધર થઈ હોય નવી તો તેના માટે આપણે માર્કેટમાંથી ફટકડીનો એક ટુકડો લઈ આવવાનો છે અને આ ફટકડીના ટુકડાને થોડી માત્રામાં એનો પાવડર કરી અને થોડી આપણે જરૂરિયાત છે એટલા પ્રમાણમાં પાણીમાં એ પાવડર ઉમેરી અને એ ફટકડીવાળું પાણી મિશ્રણ એને કરી લીધું છે આપણે સરસ મજાનું, આખો પાવડર ને પાણી સરસ મજાનું મિક્સ થઈ ગયું છે। એ ફટકડીવાળું પાણી છે એ જે જગ્યાએ આપણે ધાધર થઈ હોય ત્યાં દિવસમાં 2 થી 3 વખત લગાવશું એટલે જોતજોતામાં ધાધર છે એ ગાયબ થઈ જશે। ફટકડીની અંદર એન્ટિસેપ્ટિક અને એન્ટીફંગલ ગુણો છે, ફંગલને પણ દૂર કરે છે। જૂના જમાનામાં અને હાલ પણ જે આપણા વાણંદ મિત્રો છે, જે આપણે હેર કટિંગને બધું કરે છે, તેવા મિત્રો ઘણી વખત પહેલાંના સમયમાં તો શું છે કે અસ્ત્રો હતો, ધાર કાઢીને પછી દાઢી કરતા, તો ઘણી વખત પછી તો શું ઘહીને આ ચામડીને બધું બળ થઈ ગયું હોય તો પછી છોલાય, ઘણી વખત અસ્ત્રો બેસી જાય। હાલના સમયમાં પણ ઘણા બધા મિત્રોને બ્લેડથી દાઢી કરતા હોય ને આમ બ્લેડ લાગી જાય ને લોહી નીકળે તો તે હેર કટિંગ કરતા મિત્રો પાસે ફટકડીનો ટુકડો હોય છે, ત્યાં ઘસી નાખે તો તે જગ્યાએ કોઈ પણ ઇન્ફેક્શન પણ થતું નથી, ઘા પાકતો પણ નથી અને 2-4 દિવસમાં સરસ ચામડી જેવી ચામડી થઈ જાય છે। એટલે ફટકડી છે દોસ્તો એન્ટિસેપ્ટિક છે, એન્ટીફંગલ છે। જે જગ્યાએ આપણે ધાધર હોય ત્યાં લગાવશો એટલે ધાધર છે એ મટી જશે, સામાન્ય હશે તો। હવે બીજા નંબરની ધાધર છે, જામો કામી થઈ ગઈ હોય તો તેના માટે આપણે જે પ્રયોગ કરવાનો છે એના માટે થોડી મહેનત કરવી પડશે। ફટકડી જે આપણે લઈ આવ્યા છે એ ફટકડી પહેલા નંબરની વસ્તુ છે, તેનો આપણે ખાંડી અને બારીક પાવડર કરી લેવાનો છે। ત્યારબાદ નાના ટુકડાનો પાવડર કરી લીધા બાદ
તેની અંદર આપણે સારા રસવાળું અડધું લીંબુ નીચવી અને તેને મિક્સ કરી દેવાનું છે. આ વસ્તુ મિક્સ કર્યા પછી આપણે એને ફૂલાવવાનું છે. ફટકડી ફૂલાવવાની આખી એક પ્રક્રિયા છે કે અગ્નિ ઉપર આપણે લોખંડની કોઈ પણ વસ્તુ રાખી અને તેની ઉપર આ ફટકડી મૂકશું એટલે ધીમે ધીમે એની ઓગળવા માંડશે. એનું પાણી છે એ બળીને બહાર નીકળી જશે અને છેલ્લે જે પાવડર આપને મળે છે સૂકો એ ફૂલાવેલી ફટકડી છે. એટલે આપ એને બે રીતે ફૂલાવી શકો છો. લોખંડની એક આપણી લોખંડની બકેડિયું નાનું બકડિયું હોય તો એ બકેડીમાં આપણે આ પાવડર નાખી અને થોડી વખત 5-10 મિનિટ ઉકળશે એટલે ધીમે ધીમે એનું તમામ પાણી છે એ બળી જશે અને ત્યારબાદ પાણી બળી ગયા બાદ આપણે એક સફેદ કે સેજ કાળા તો ન કહી શકીએ પણ સેજ મેલા સફેદ જેવો પદાર્થ બાકી રહે છે. એ પદાર્થ આપણી ફૂલાવેલી ફટકડી અને આ જે બાબત છે લીંબુ મિશ્રિત ફૂલાવેલી ફટકડી આપણું ઔષધ છે આપને મળી જાય છે. લોખંડની બકેડીમાં એકસાથે નાખી ગરમ કરશું તો ગઠોડા સ્વરૂપે પ્રાપ્ત થશે અને લોખંડની તવી ગરમ કરી અને ઉપર આછો આછો આપણે પાવડર વેડશું તો તે સરસ મજાનો છૂટો છૂટો પાવડર આપણે તૈયાર થાય છે અને એ પાવડર બકેડીમાં તૈયાર કરેલા પાવડર કરતાં આપણે વાપરવામાં યુઝ કરવામાં વધારે સરળતા રહે છે. કોઈ પણ રીતે આપ ઉપયોગ કરી શકો. ફૂલાવેલી આપણું લીંબુ મિશ્રિત ફૂલાવેલી ફટકડીનો આ જે ઔષધ તૈયાર થઈ જાય એટલે આપણે મિક્સરમાં સૌપ્રથમ એને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે એટલે એનું બારીક ચૂર્ણ તૈયાર થઈ જાય અને આ બારીક ચૂર્ણ તૈયાર થઈ ગયા બાદ આપણે જરૂરી માત્રામાં તેમાં ગાયનું શક્ય હોય ત્યાં સુધી આપણી દેશી ગાયનું ઘી અને દેશી ગાયનું ઘી ઉપલબ્ધ ન હોય તો ભેંસનું ઘી એમાં એટલી માત્રામાં નાખવાનું છે કે એક પેસ્ટ જેવું મલમ જેવું તૈયાર થઈ જાય. આ થઈ ગઈ દોસ્તો આપણી દવા તૈયાર. આ દવાને રેગ્યુલર જે જગ્યાએ આપણે ધાધર છે ત્યાં સવાર સાંજ 2 વખત એ લગાવી અને હળવે હાથે માલિશ કરશો એટલે જોતજોતામાં આપણી ધાધર છે એ મટી જશે, ગાયબ થઈ જશે અને આ ધાધરની બીમારીમાંથી આપણે કાયમી મુક્ત થઈ શકશું. આ પ્રયોગ ત્યાં સુધી ચાલુ રાખવાનો છે કે જ્યાં જગ્યાએ આપણે ધાધર થઈ હોય તે જગ્યાએ ધાધર મટી અને પાછી ચામડી જેવી ચામડી થઈ જાય ત્યાં સુધી આપણે આ પ્રયોગ ચાલુ રાખવાનો છે જેથી કરીને ભવિષ્યમાં ક્યારેય પણ આ પરેશાની આપણે જોવા નહીં મળે. મિત્રો, ખૂબ જ સરસ મજાની માહિતી છે. આપના સુધી માહિતી પહોંચાડવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. આપનો પણ નૈતિક જવાબદારી છે કે કમસે કમ એક વ્યક્તિ સુધી આ વિડીયોને શેર જરૂર કરજો જેથી કરી સમાજની અંદર ફેલાયેલી આ બીમારીમાંથી તે મિત્રો સાવ મફતમાં અથવા તો નજીવી કિંમતે બહાર નીકળી શકે અને ખોટા ખર્ચા કરતાં બચી શકે. તો વિડીયોને ખાસ કરી કમસે કમ એક મિત્ર સુધી આપ શેર જરૂર કરજો. વિડીયોમાં આપેલી માહિતી જો આપને સારી ઉપયોગી જણાય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો. ફરી મળશું આવતા વિડીયોમાં એક સરસ મજાની માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ. સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.